નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું નેટ જીસેટ હિસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે વાત કરીશું જીસેટ પરીક્ષા કઈ રીતે પાસ કરવી અને તેમાં કેવી રીતે મહેનત આપણે કરી શકાય. સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોમાં જોવા મળશે તમને. મિત્રો, ક્વોલિફિકેશન માટે શું શું લાયકાત જરૂરી છે, એજ લિમિટ કેટલી છે, એક્ઝામ ડેટ કેવી રીતે આવશે અને ક્યારે આ પબ્લિશ થાય છે, એક્ઝામ પેટર્ન શું રહ્યું છે આ એક્ઝામનું, સિલેબસને આપણે આ વિડીયોમાં વાત કરીશું અને કટ ઓફ કેવી રીતે આવે છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવા મળશે. મિત્રો, આપણે જીસેટની ક્વોલિફિકેશનની આપણે વાત કરીએ તો તેમાં માસ્ટર ડિગ્રી કોઈ પણ યુજીસીને માન્ય યુનિવર્સિટી હોય તેમાં MA કરી ગયેલો હોવો જોઈએ વિદ્યાર્થી. જેમાં આપણે વાત કરીએ કે સામાન્ય વર્ગનો જો કોઈ વિદ્યાર્થી છે જેને કે જનરલ કહી શકાય, તેના 55 ગુણ હોવા જોઈએ અને અનામત કેટેગરી જેમ કે SC થઈ ગયું અથવા તો ST થઈ ગયું તેના માટે 50% લાયકાત હોવી જરૂરી છે. હવે આપણે મિત્રો વાત કરીએ કે આ એક્ઝામની પેટર્ન કેવું છે, આ પરીક્ષાનું માળખું કેવી રીતે રહ્યું છે, તો આપણે એની વાત કરીએ તો તેમાં સંપૂર્ણ પ્રશ્નો ઓબ્જેક્ટિવ હોય છે, યાની કે બહુવિકલ્પક હોય છે. MCQ ટાઈપ આપણે બોલી શકીએ એને MCQ. હવે તેમાં વાત કરીએ કે પેપર 1 અને પેપર 2 આ એક્ઝામમાં 2 પેપર હશે, પેપર 1 અને પેપર 2. પેપર 1માં આપણે જોવા મળશે તો પેપર 1માં 50 ગુણ જોવા મળશે, દરેકના 2 ગુણ જોવા મળે છે અને ટોટલ 50 ગુણ્યા 2 કરીએ તો ટોટલ 100 ગુણ જોવા મળશે. તેવી જ રીતે પેપર 2 હોય છે સબ્જેક્ટ પેપર હોય છે. આ પેપરની વાત કરીએ તેમાં 100 ગુણ હોય છે, તેમાં દરેકના 2 ગુણ હોય છે, તેથી તે 200 ગુણનું થશે. આ બંનેને પ્લસ કરી અને આપણે ટોટલ 300 ગુણનું આ પેપર હોય છે જીસેટનું. હવે આ પેપરમાં આપણે વાત કરીએ કે બંને પેપર માટે 3 કલાક યાની કે 180 મિનિટ હોય છે અને આમાં કોઈ પણ પ્રકારના નકારાત્મક ગુણ હોતા નથી, યાની કે તમે 300 માર્ક્સ અટેમ્પ્ટ કરીને આવી શકો છો. તેમાં નકારાત્મક યાની કે નેગેટિવ માર્કિંગ હોતી નથી. હવે આપણે વાત કરીએ કે એજ લિમિટ કેટલી હોવી જોઈએ યુવાનો માટે અથવા તો એમાં આપણે જોઈએ કે કોઈ હજી સુધી આપણે જોઈએ તો જીસેટમાં એજ લિમિટ ફેક્ટર હજી સુધી આવ્યું નથી. આગળ ભવિષ્યમાં આવી શકે તેવી સંભાવના ખરી, પરંતુ અત્યાર સુધી તો આવું કોઈ જોવા મળતું નથી. યાની કે તમે ગમે તે વયના હોઈ શકો, તમે આપી શકો. હા, એક એવું છે કે ભાઈ 21 વર્ષની વય મર્યાદા એજ હોવી જરૂરી છે, યાની કે તમે માસ્ટર કમ્પ્લીટ હોવું જરૂરી છે, તમારી પાસે ડિગ્રી હોવી જરૂરી છે. હવે નંબર ઓફ અટેમ્પ્ટ યાની કે તમે કેટલા પ્રયત્નો કરી શકો છો, યાની કે તો એમાં ST યુજીસી માન્ય આપણે જોઈએ તો કે જનરલ જોઈ શકીએ કે ST OBC SC એના માટે કોઈ નંબર ઓફ એટેમ્પ્ટ્સ હજી સુધી આવ્યા નથી, પરંતુ ભવિષ્યમાં હોઈ શકે કે યુજીસી આવા નિયમ આવે છે. પરંતુ વારંવાર યુજીસી તરફથી જે ઘણા બધા નિયમો આવી રહ્યા છે તેના ઉપરથી લાગે છે કે ભવિષ્યમાં આવી શકે, પરંતુ અત્યાર સુધી 2024ની જે ડિસેમ્બરની આપણી એક્ઝામ હતી તેમાં પણ કોઈ એટેમ્પ્ટની જે મર્યાદા હતી એ ન જોવા મળી. હવે વાત કરીએ કે એક્ઝામ ડેટ યાની કે પરીક્ષાની તારીખ કેટલી છે, ક્યારે આવી શકે. જે આનો ફોર્મ આવે છે, ફોર્મ ફિલઅપ કરવાનું આવે છે, ફોર્મ ફિલઅપ કરવાનું એની તારીખ આપણે નવેમ્બર મહિનાની આજુબાજુ યાની ઓક્ટોબર અથવા તો નવેમ્બરમાં એ ફોર્મ ભરાઈ જાય છે અને 1 ડિસેમ્બરે તો આ એક્ઝામ હોય છે. દર વખતે જોવા મળે છે. કોઈકવાર કોઈ પણ જેમ કે ચૂંટણી હોઈ શકે અથવા તો કંઈક પ્રોબ્લેમ આવી તો તેની જે ડેટ છે એ બદલી શકે, પરંતુ સમયને અથવા સંજોગો જો શક્ય હોય તો 1 ડિસેમ્બરે આ એક્ઝામ દર વખતે લેવામાં આવે છે. આ વખતે પણ 1 ડિસેમ્બર જ એક્ઝામની તારીખ હતી. હવે આપણે વાત કરીશું કટ ઓફ કેટલું હોય છે આ એક્ઝામનું. સબ્જેક્ટ છે તો સબ્જેક્ટ વાઇઝ આપણે કટ ઓફ જોઈએ તો અલગ અલગ સબ્જેક્ટમાં અલગ અલગ કટ ઓફ જોવા મળ્યું છે. તેમાં આપણે વાત કરીએ કે એટલા બધા સબ્જેક્ટો છે. આપણે અત્યાર સુધી જોઈએ કે 33 સબ્જેક્ટ છે એ લે છે જીસેટ. હવે તેમાં આપણે સબ્જેક્ટની વાત કરીએ કે સબ્જેક્ટમાં તો ઘણા બધા સબ્જેક્ટમાં જોઈએ કે 33 સબ્જેક્ટ, જેમ કે આપણે વાત કરીએ મેથ્સમાં તો મેથ્સમાં આપણે જોઈએ કે 49.33 જોવા મળ્યું છે. શેનું કે જનરલ કેટેગરીનું. હવે આપણે જોઈશું SCનું તો SCનું પણ એટલું જોવા મળે છે, STનું પણ એટલું જોવા મળે છે અને SC 46 અને EWSની 46. એવી રીતે તમે સબ્જેક્ટ વાઇઝ પણ તમે જોઈ શકો છો, જેમ કે હિન્દીનું આપણે જોઈશું, ગુજરાતીનું જોઈ શકો, હિસ્ટ્રીનું પણ જોઈ શકો કે 52 જનરલ કેટેગરીનું છે. એવી રીતે પોતપોતાના સબ્જેક્ટમાં તમે પોતપોતાનું જે કટ ઓફ છે એ દર વખતેનું છે. આ કટ ઓફની આપણે વાત કરીએ તો આ 2024 ડિસેમ્બરનું છે
અને બીજા કટઓફ પણ તમને ગૂગલમાંથી મળી જશે, પરંતુ દર વખતે સેમ જ કટઓફ રહી, 1-2 પ્રશ્ન ઉપર નીચે રહી શકે, પરંતુ તે જરૂરી નથી. તે પ્રમાણે તમે એક્ઝામની પ્રિપેરેશન કરી શકો છો. ઓકે, તો હવે આપણે વાત કરીશું કે આ એક્ઝામમાંથી બેનિફિટ ઓફ એક્ઝામ શું છે, કેટલું આપણે બેનિફિટ મળી શકે. જો જીસેટ કોઈ વ્યક્તિનું ક્લિયર છે તો તેને કેવી ફેસિલિટી મળી શકે, અથવા તો તેનાથી શું તે કરી શકે. તો પહેલી વસ્તુ આપણે જોઈએ કે જીપીએસસી જે આસિસ્ટન્ટ પ્રોફેસરની લેવલની ક્લાસ 2ની જે એક્ઝામ આવે છે, ક્લાસ 2ની, તેમાં તે એક્ઝામમાં તે ફોર્મ ભરી શકે છે અને તેમાં તે એક્ઝામ દઈ શકે છે અને ક્લાસ 2 ઓફિસર પણ બની શકે છે. પછી બીજી વસ્તુ કે પીએચડી માન્ય અત્યારે યુજીસીએ જે ઘણી બધી યુનિવર્સિટી પાસેથી જે પોતાનું પીએચડીનું છે, આપણે પીએચડીની વાત કરીએ કે પીએચડી માટે હવે તમારે નેટ ક્લિયર હોવી જરૂરી છે. તો તેના માટે ઘણી બધી યુનિવર્સિટી પોતાના કેન્ડિડેટને પણ પીએચડી માન્ય ડિગ્રી આપી શકે છે. એટલે કે પીએચડી જે કરવી હોય તમારે, તો પીએચડી જીસેટના લેવલ ઉપરથી પણ તમે કરી શકો છો. હવે બીજી વસ્તુ કે જીપીએસસી થઈ ગયું, પીએચડી થઈ ગયું, હવે એપીઆઈ સ્કોર. એપીઆઈ સ્કોર શું છે તેના માટે આપણે અલગથી વિડીયો બનાવી દઈશું આ યુટ્યુબ ચેનલમાં, ત્યારે તમે જોઈ લેશો. પરંતુ એપીઆઈ સ્કોર જેને આપણે કહી શકાય એકેડેમિક પરફોર્મન્સ ઇન્ડેક્સ, તેમાં શું હોઈ શકે કે તેમાં ભાઈ તમને બીએ કર્યું છે, પછી એમએ કર્યું છે, પછી તમે રિસર્ચ પેપર કર્યું છે, અથવા તો પીએચડીના તમને માર્ક્સ મળે, અથવા તો તમે કોઈ જગ્યાએ તમે એજ્યુકેશન માટે તમે એક પ્રોફાઇલ ચાલુ છે તો તેના માટે. તો આ તમે જો કોઈ જગ્યાએ તમારે જીસેટ માન્ય હશે કોઈ યુનિવર્સિટી અને તેમાં તમે પ્રોફાઇલ ચાલુ કરશો તો તેના પર તમને 2 માર્ક્સ વર્ષના મળી શકે, અથવા તો તમે લેક્ચરર તરીકે કોઈ પણ યુનિવર્સિટી છે એમાં તમે અપ્લાય કરી શકો છો, જેથી તમને સારું એવું ભથ્થું પણ મળી શકે છે. હવે મિત્રો, આ યુટ્યુબ ચેનલનો મોટિવ એવો છે કે જો ઇતિહાસના વિદ્યાર્થી છે, હિસ્ટ્રીના, તેના માટે આ બનાવવામાં આવી છે. તેમાં બધું સંપૂર્ણ માહિતી મળશે, સાથે સાથે પેપર 1ની પણ આમાં માહિતી આપવામાં આવશે. તો મિત્રો, થેન્ક યુ સો મચ. તમે આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને